શું તમે પહેલીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા જઈ રહ્યા છો? જો હા, તો કેટલાક દસ્તાવેજી કામ પહેલા જ કરી લેજો, જેથી રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ ભૂલ ન થઈ જાય અને તમારું રિફંડ ફસાઈ ન જાય. સૌથી પહેલા તો જો તમે નોકરિયાત છો તો તમારી પાસે કંપની તરફથી મળેલું ફોર્મ 16 હોવું જોઈએ, જેમાં તમારી સેલેરી પર કપાયેલ ટેક્સની પૂરી જાણકારી હોય છે. બીજું છે ફોર્મ 26 AS, જે તમારું ટેક્સ સ્ટેટમેન્ટ છે. ફોર્મ 26 AS માં નાણાકીય વર્ષમાં તમારી આવકમાંથી કાપવામાં આવેલા અને સરકારમાં જમા કરાયેલા TDSની માહિતી હોય છે. તેને ફોર્મ 16 સાથે મેચ કરો. જો કોઈ ભૂલ હોય તો તેને સુધારવામાં 7 થી 8 દિવસનો સમય લાગી શકે છે. અને ત્રીજું છે AIS, એટલે કે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ, જેના દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન તમને થયેલી આવક, એટલે કે સેલેરી, સેવિંગ્સનું વ્યાજ, શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થયેલી આવક કે પછી કોઈ પ્રોપર્ટી વેચવાથી થયેલા કેપિટલ ગેઇનની જાણકારી મળી જશે. આટલા દસ્તાવેજ સાથે રાખો, તેને મેચ કરો અને પછી જ ITR ફાઇલ કરો, જેથી કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. એટલું યાદ રાખો કે ઇન્કમટેક્સ વિભાગ પાસે તમારી આવકની તમામ જાણકારી પહેલાથી જ હોય છે, જેથી જો કોઈ આવક જાણતા કે અજાણતા છુપાવશો તો નોટિસનો સામનો કરવો પડશે.